જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. ભાદરવા વદની ઇન્દિરા એકાદશી. આજે આપણે ભાદરવા માસમાં આવતી શ્રાદ્ધ પક્ષમાં આવતી ઇન્દિરા એકાદશી વિશે જાણશું. એની કથા વાર્તા શું છે તે જાણશું. ઇન્દિરા એકાદશી 2025. ભાદ્રસ્ય કૃષ્ણ પક્ષે તુકી નામેકાદશી ભવેત કથ્યસ પ્રસાદેન મમાગ્રે મધુસૂદન. યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે મધુસૂદન, ભાદરવા માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે? એ કરવાથી શું ફળ મળે છે? તે કૃપા કરીને તમે મને કહો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે રાજન, એ એકાદશીને ઇન્દિરા એકાદશી કહેવાય છે. એનું વ્રત કરવાથી મોટા મોટા પાપોનો નાશ થાય છે. આ એકાદશીના પ્રભાવથી અધમ યોનિમાં પડેલા પોતાના પિતૃઓની સદગતિ થાય છે. હે રાજન, પૂર્વકાળની આ વાત છે. સત્યયુગમાં માહિષ્મતી નગરીમાં ઇન્દ્રસેન નામનો રાજા રાજ્ય કરતો હતો. તે ધર્મપૂર્વક પ્રજાનું પાલન કરતો હતો. એની કીર્તિ ચારે બાજુએ ફેલાયેલી હતી. પુત્રો તથા પૌત્રોથી એનું કુટુંબ ભર્યું ભાદર્યું હતું. તેમજ એનું રાજ્ય પણ ધન ધાન્યથી હર્યું ભર્યું હતું. રાજા ઇન્દ્રસેન પોતે ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિમાં પરાયણ હોઈ મુક્તિ દેનારા ભગવાન શ્રી વિષ્ણુના નામનો જપ કર્યા જ કરતો હતો. તે ઉપરાંત વિધિપૂર્વક અધ્યાત્મ તત્વના ચિંતનમાં પોતાનો સમય વ્યતીત કરતો હતો. એની રાજ્યસભામાં પણ રાજપુરુષો ઉપરાંત બ્રાહ્મણો અને પંડિતો પણ આવતા હતા. રાજનીતિની વાતો ઉપરાંત એ રાજાની સભામાં પુરાણની વાતો તેમજ ધાર્મિક ચર્ચાઓ પણ થતી હતી. એક દિવસ રાજા રાજ્યસભામાં સુખપૂર્વક બેઠા હતા. એવામાં આકાશમાંથી ઉતરીને નારદજી આવ્યા. એમને આવેલા જોઈ રાજા પોતાના આસન ઉપરથી ઊભા થઈ ગયા. હાથ જોડીને પ્રણામ કર્યા. પછી એમનું વિધિપૂર્વક પૂજન કર્યું અને પછી આસન ઉપર બેસાડ્યા. ત્યાર પછી રાજા ઇન્દ્રસેને કહ્યું, હે મુનિશ્રેષ્ઠ, આપની કૃપાથી મારું રાજ્ય કુશળપૂર્વક ચાલે છે. વળી આજે આપના દર્શનથી મારી બધી ધાર્મિક ક્રિયાઓ સફળ થઈ ગઈ છે. હે દેવર્ષિ, આપના આગમનનું કારણ બતાવવાની કૃપા કરો. નારદે કહ્યું, હે નૃપશ્રેષ્ઠ, સાંભળો, મારી વાત તમને આશ્ચર્યમાં નાખી દેશે. હું બ્રહ્મલોકમાંથી યમલોકમાં ગયો હતો. ત્યાં એક આસન ઉપર બેસાડી યમરાજે ભક્તિપૂર્વક મારું પૂજન કર્યું. એ સમયે યમરાજાની સભામાં મેં તમારા પિતાને પણ જોયા. એમણે તમારા માટે સંદેશો કહેવડાવ્યો છે કે તે તમે સાંભળો. એમણે કહ્યું કે માહિષ્મતી નગરીમાં ઇન્દ્રસેન નામનો રાજા મારો પુત્ર છે. પૂર્વજન્મના કોઈ વ્રતભંગને કારણે હું યમલોકમાં આવ્યો છું. મારા પુત્રને કહેજો કે ઇન્દિરા એકાદશીનું વ્રત કરીને એનું પુણ્ય મને આપીને મને સ્વર્ગલોકમાં મોકલે. હે રાજન, એ સંદેશો તમને કહેવા માટે જ હું અહીં આપની પાસે આવ્યો છું. રાજાએ નારદજીને પૂછ્યું, હે મુનિશ્રેષ્ઠ, આ ઇન્દિરા એકાદશીનું વ્રત કયા મહિનામાં આવે છે? તે વ્રત કયા પક્ષમાં આવે છે? કઈ તિથિએ આ વ્રત આવે છે? તેમજ કયા પ્રકારની વિધિથી એ વ્રત કરવું જોઈએ? એ સઘળી બાબતો તમે મને કહો. નારદે કહ્યું, હે રાજન, ભાદરવા માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એને ઇન્દિરા એકાદશી કહેવાય છે. હવે એ વ્રતની વિધિ હું તમને કહું છું, તે તમે ધ્યાનથી સાંભળો. ઇન્દિરા એકાદશીને આગલે દિવસે એટલે કે દસમને દિવસે શ્રદ્ધાપૂર્વક સવારે સ્નાન કરવું. ત્યાર પછી બપોરે ગામની બહાર નદી કે તળાવમાં બીજી વાર સ્નાન કરવું.
દસમને દિવસે એકાગ્રચિત થઈને એકટાણું કરવું અને એ રાત્રે કંઈ પણ પાથર્યા વિના જમીન ઉપર સૂઈ જવું. રાત્રિના અંતમાં પ્રાતઃકાળે ઇન્દિરા એકાદશીને દિવસે વહેલા ઉઠીને નિત્યકર્મ કરી દાંતણ કરીને મોઢું ધોવું. ત્યાર પછી સ્નાન વગેરેથી પવિત્ર થઈને ભગવાનની સમક્ષ ભક્તિભાવપૂર્વક ઉપવાસના નિયમનો મંત્ર બોલવો. આ મંત્ર આ પ્રમાણે છે: અધસ્થિત્વા નિરાહાર સર્વભોગ વિવર્જિતમ સ્વભક્ષે પુંડરીકાક્ષ શરણ મે ભવાચ્યુતમ. હે કમલનયન ભગવાન, હે નારાયણ, આજે હું બધા ભોગોનો ત્યાગ કરીને નિરાહાર રહીશ. કાલે ભોજન કરીશ. હે અચ્યુતમ, આપ મને આપની શરણમાં લ્યો. આ પ્રમાણે નિયમ લઈને બપોરે પિતૃઓની પ્રસન્નતા માટે શાલિગ્રામની સામે વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું. એ શ્રાદ્ધ ઘઉંના લોટથી કરવાથી બુદ્ધિવર્ધક અને પવિત્ર ગણાય છે. તે ઉપરાંત ભાત, તલ, અડદ તથા ઘઉંથી કે ચણાના લોટથી પણ શ્રાદ્ધ કરી શકાય છે. ત્યાર પછી બ્રાહ્મણોને જમાડીને દક્ષિણા આપવી. ત્યાર પછી પિતૃઓને અર્પણ કરેલા અન્નમય પિંડને સૂંઘીને ગાયને ખવડાવવા. ત્યાર પછી ચંદન, ધૂપ અને દીપથી ભગવાન ઋષિકેશનું પૂજન કરવું. રાત્રે ભગવાનની સમક્ષ જાગરણ કરવું. જાગરણ દરમિયાન ધાર્મિક કથા, વાર્તા કે પુરાણના આખ્યાનો વાંચવા કે આખ્યાનો આપણને સાંભળવા. ત્યાર પછી ધૂન, ભજન, કીર્તન વગેરેનું પણ આયોજન કરવું. ત્યાર પછી સવારે એટલે કે બારસને દિવસે સવારે નિત્યકર્મ કરી સ્નાન કરી પવિત્ર થઈને ભક્તિભાવપૂર્વક ભગવાન શ્રી હરિની પૂજા કરવી. ત્યાર પછી બ્રાહ્મણોને ભોજન કરાવીને યથાશક્તિ દાન દક્ષિણા આપવી. પછી પ્રસન્નચિત્તે એમને વિદાય કરવા. ત્યાર પછી પોતાના સગા સંબંધીઓ, ભાઈઓ, પુત્રો તેમજ પોતાના સમગ્ર કુટુંબ સાથે પોતે મૌન વ્રત લઈને એમની સાથે જ ભોજન કરવું. હે રાજન, આ વિધિ પ્રમાણે તમે ઇન્દિરા એકાદશીનું વ્રત કરો. એથી તમારા પિતા વૈકુંઠ ધામમાં જશે. આ પ્રમાણે કહી નારદજી એમના આશીર્વાદ આપી અંતર્ધ્યાન થઈ ગયા. ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને કહ્યું, હે રાજન, રાજા ઇન્દ્રસેન નારદે કહેલી વિધિ અનુસાર પોતાની રાણીઓ, પુત્રો, કુટુંબ તેમજ સગા સંબંધીઓ સહિત ઇન્દિરા એકાદશીનું વ્રત કર્યું. આ વ્રત કરવાથી વ્રત પૂરું થતાં આકાશમાંથી ફૂલોની વર્ષા થઈ. ઇન્દ્રસેનના પિતા ગરુડ પર સવાર થઈ વૈકુંઠ ધામમાં ગયા. રાજા ઇન્દ્રસેન પર નિર્વિઘ્ને રાજ્ય કરીને સમય થતાં પોતાના પુત્રને રાજસિંહાસન પર બેસાડી રાજ્યનો કારભાર સોંપી દીધો. મૃત્યુ પછી પોતે પણ સ્વર્ગલોકમાં ગયો. હે રાજન, મેં તમારી સમક્ષ ઇન્દિરા એકાદશીના વ્રતનું મહાત્મ્ય કઈ સંભળાવ્યું. જે મનુષ્ય આ મહાત્મ્યને વાંચે છે કે સાંભળે છે કે બીજાને વાંચી સંભળાવે છે તે બંને સર્વ પાપોમાંથી છૂટી જાય છે અને આ લોકમાં સમગ્ર ભોગો ભોગવી લાંબા કાળ સુધી તે શ્રી વિષ્ણુના લોકમાં વસે છે. પઠણા સ્વણાદ રાજન સર્વ પાપે પ્રમુચ્યતે ભુક્તવેવ વિવિધાન ભોગાન વિષ્ણુ લોકે વિશેચરમ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. હર હર મહાદેવ.